પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સારોલી વિસ્તારમાં એક 42 વર્ષીય વિધવા મહિલા પોતાના 3 સંતાનો સાથે રહે છે. 3 વર્ષ પહેલાં તેના પતિને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. ત્યારે તેમના જીવન વીમા પોલિસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી ઘરનું નિર્માણ કરતા હતા. ત્યારે 5 મહિના પહેલાં તેમના ઘરની બાજુની બિલ્ડિંગમાં રહેતા સૌરભ વિજયભાઈ મુગ્ધરા સાથે વાતચીત થઈ હતી અને આ વાતચીત દરમિયાન મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારે સૌરભે મહિલાને કહ્યું હતું કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી, હું એકલો પડી ગયો છું. તેમ કહી મહિલાને કહ્યું કે હું તારા સંતાનોને અપનાવી તારી સાથે લગ્ન કરવા માંગુ છું. થોડા દિવસ બાદ સૌરભે મહિલાની ધંધામાંથી પૈસાની જરૂર છે તેમ કહીને અવારનવાર પૈસાની માંગ કરી હતી. મહિલાએ પૈસા આપવાની ના પાડતા સૌરભે જો મને પૈસા નહીં આપે તો મારે આપઘાત કરવો પડશે તેવું કહ્યું હતું, જેથી મહિલાએ તેને 10,000 રૂપિયા આપ્યા હતા અને બાદમાં વારંવાર કોઈના કોઈ બહાના હેઠળ સૌરભ પૈસા માંગતો હતો. આરોપી સૌરભે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધીને 15.10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહિલાએ જે પૈસા આપ્યા હતા તે તેના પતિના વીમાના પોલિસીના હતા. જે પૈસાની થોડા સમય બાદ જરૂર પડતા મહિલાએ સૌરભ પાસે પૈસા પરત માંગ્યા હતા, પરંતુ સૌરભે પૈસા આપવામાં ગલ્લા કર્યા હતા, જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. ત્યારે સૌરભે કહ્યું કે તારાથી થાય તે કરી લે, કોઈ પોલીસ કંઈ જ કરી શકશે નહીં અને હવે જો તે પૈસા માંગ્યા તો તને જાનથી મારી નાખીશ. જોકે સારોલી પોલીસ મથકમાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તાત્કાલિક આરોપી સૌરભની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.